ટનલમાં પ્રવેશ કરે મુનાભાઈ. હા જો આવ્યું ઘૂઘરાજી. હા આવ્યું આવું જમ્મુ કાશ્મીરમાં હતું એવું પાછું અહીંયા આવ્યું આ મોટું છે. ટનલ આવી મોટી. હા કાશ્મીરમાં આવા જ બોગદા હતા. કાશ્મીરના બહુ તો ફાયદા. હા એ પંખા આમાં છે હો સુવિધા એ પંખાની. 3 લાઈન વાળું મોટું બોગદું હોય. હા બીજું આવ્યું ભારતીભાઈ. બીજું ટનલ લાવી તમને બતાવી. બીજું ટનલ. ચાલો ભાઈ પૂના પાસે ભીમાશંકર જ્યોતિર્લિંગ જઈશી. વાગ્યા છે 11:15 બરાબર. કારણ કે પૂના સિટીમાંથી નીકળ્યા બહુ ટાઈમ લાગી ગયો એમ ને ભાઈ. સિટી મોટું. હા 2-2.5 કલાક થઈ બહાર. હા પૂના સિટીમાં નીકળતા 2-2.5 કલાક થઈ બોલો. એટલે હવે એક ગણપતિ દાદા મંદિર ફર્સ્ટ ક્લાસ આવ્યું છે. અહીંયા ભોજન પ્રસાદ બનાવી અને અંબે જો ભાઈ લાંબા પડ્યા છે. મજા આવે. મોજ આવી જગ્યા ને ભાઈ. નથી મચ્છર નહીં કાંઈ હવા આવે ફૂલ. બાજુમાં આર્મી વાળા. પ્રભાવવાળી જગ્યા દાદાને. મહાદેવ બેઠા છે ગણપતિ. આ બધા રસોઈ લોકો બનાવે. ગાંઠિયા શાક ને પાક. તીખા ગાંઠિયા. ડુંગળીનો દડો. અરે પૂનામાં જ 2-2.5 કલાકથી નીકળતા સિટીમાં. કેવડું. હા કેવડું સિટી. દર્શન કરાવીશ ગણપતિ દાદાના અને મહાદેવ. ચાલો ભાઈ ભોજન પ્રસાદ થઈ ગયો. આવો હરિહર કરવા બધાય. ગાંઠિયાનું શાક અને મુનાભાઈની બેસી ગયા છે. આદેશ લણ્યો છે મુનાભાઈ. લસણિયાનું એને ક્યાં કહેશ. જો ભાખરી વધારી રાજે ભાખરી ભાખરી જો પપ્પા જમે હે. શું જમ્યા? હા મરચા છાસ મજા આટલી ભાખરી વધારી. લસણીઓ કરે છે તીખું. ચાલો ભાઈ જય મહાદેવ. આરામ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અંધારામાં થોડુંક ઝાંખું દેખાતું હોય છે. ભોજન પ્રસાદ કરીને ચકાચક થઈને હવે જો હુતા છે એ બતાવવા બધા હુતા. ભાવ હોતી મહાદેવ બાબા. એડિટિંગ કરને કાલ આ પડે હુતા છે. આકડા રૂમમાં સામે જેવી રીતે જ આકડા સમજી જાય કાંઈ ઘટે નહીં. તો ભાઈ અહીંયાથી પૂનાથી સિટી પાસ કરીને એક પૂના સિટી પાસ કરીને બહાર નીકળીને ગણપતિ દાદાનું એક ક્લાસ મંદિર આવ્યું મહાદેવ છે. તો અહીંયા રેસ્ટ લીધો છે. ભોજન પ્રસાદ કરીને કીધું અહીંયા સુઈ જવું હોય. મહાદેવ હર મુનાભાઈ. હર મહાદેવ આદેશ. આદેશ આદેશ. હવે સવારે અમે રાઈતે ભાઈ કાલ પૂના સિટી ટપી અને પૂનામાં જતા પૂના થોડોક બાયપાસ હતા. પૂના બાયપાસ ત્યાં એક મંદિર હતું ગણપતિ દાદાનું ને ભોળેનાથનું. તો હોઈ ગયા હતા. સવારે ઉઠ્યા બ્રશ કરી ચા પાણી પીધા નીકળાય. ભીમાશંકર હવે અહીંયાથી 50 કિલોમીટર દૂર છે. અને ચડ્યા છે. સ્નાન કરશું ક્યાંક હવે ગોતી સ્નાન ક્યાંક. આવો રોડ છે. ગામડા આવ્યા બધા મહારાષ્ટ્રના. ચલો ભાઈ હવે ભીમાશંકર દાદા અહીંયાથી 20 કિલોમીટર જેવા છે. હવે મસ્તીની નદી આવી ખખડાટ આવેલી જાય નદી ફર્સ્ટ ક્લાસ. માગી આપી દે. હા હજી રસ્તામાં કહું તો નદી જોવા હોય તો ના મજા આવે. સાચે ને આવી મસ્તીની આવી નદી નાસ્તો હાલે કચોરી
થેલા લંબા ચંબા સ્નાન કરવા વહેતી નદીમાં જઈએ આ ભીમાશંકર દાદાના પછી જઈશું દર્શન કરવા મસ્તીની નદી આવી ફર્સ્ટ ક્લાસ વરસાદ કેવા હે મોજ જ આવી હોય ને આમાં શું ટાઈટ હોય ફર્સ્ટ ક્લાસ છે જ આ બધી ચાલુ નદી છે ફર્સ્ટ ક્લાસ બધા કપડાં તો આવે જો અહીંયા હે ગોરડા તો આવે ગામના બધા અમે જ કરી લીધું કિયર ને કાકા બસ તો આવી ગયા છે 9:45 જો બધા નાઈને તૈયાર થઈ ગયા છે ને હવે પપ્પાની બનાવે ચા એમની પપ્પા ચા બને ચા એમને જો આ એમ આવો બને ને અહીંયા એક જગ્યાએ ચા બને અને આ ચાના આપણે ભીમાશંકર દાદાના દર્શન કરવા પેલા સ્નાન કર્યું હા એ ઓય હા મેં નદી હે જો અહીંયા નહીં લીધું ના કા એટલે ના બેઠા થઈ ગયા જય ભીમાશંકર હવે પછી મળી ભાઈ અમે હવે નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળ્યા હે રાજુભાઈ અને ડેમ આવ્યો હે ભીમાશંકર દાદાના દર્શન ડેમ એક આવ્યો પ્રકૃતિ તમને બતાવી ડેમ હા ડેમમાં જેટલું પાણી નીકળતું હે નદીમાં કેમ અરે આનંદ આવી ગયો હલકા ભૂલ જેવા થઈ ગયા વિડીયો જોઈ લેજો અમારા આગળ નાતા થાય બેસ થઈ ગયા બેસ અને ભાઈ ભીમાશંકર પહોંચવા આવ્યા હે 3 કિલોમીટર છેટું છે હવે નજારો જો ખાલી તમે નજારો દર્શન ત્યાં જગ્યાએ બેઠા જો નાથજીનો આશ્રમ આવ્યો છે આ જગદંબા બેઠા છે અંબા દર્શન કરાવી દઈ આશ્રમ ફર્સ્ટ ક્લાસ છે હાલો તુંનો છે જો નાથજીનો ગુલાબી જો આ બાપુનો આશ્રમ છે તમે જો કાંઈ ઘટે નહીં એવી જગ્યા છે ચાલો ભાઈ ભીમાશંકરથી રિટર્ન થઈ ગયા છે હવે પહેલી વાર બહારનો નાસ્તો કરશું રેસ્ટોરન્ટ હે જો ભાવ એ આ રહીને સૂકી ભેળ કહેવાય જો એટલે બાંધેલી રહી ને તો સૂકી ભેળ કીધું ને મને વડાપાવ ઓનલી કોણ મુનાભાઈ એનો ફોન હતો અને કીધું હોય હા હા કામધેનો માં વાહ આવું એમ મસ્તીનું આપણી ગાડી શું બાજુમાં દહીંનું ઓલું આવે ને આપણે કપમાં તો એ કે મને એમ કે રસગુલ્લા વડાપાવ જો શિવલિંગ કેવું બનાવ્યું મસ્ત જો હે ને ઝાડવાથી બનાવ્યું શિવલિંગ જો કેમ હે મુનાભાઈ ટેસ્ટ મજા આવી ને તમને બેન સારું ને હાલો આવે છે ખાતા જાવ છું મરચી આપું મરચી તમને ભાઈ બધાને મજા આવી ને આપણા તો ફેવરેટ
કે વડાપાવ સુપર એમાં મહારાષ્ટ્રના એટલે કાંઈ ઘટે જ નહીં ચોખા બહુ સારા જોરદાર અને ચોખ્ખા ક્લીન બહુ સારું જો પ્લેટનું ઉડી જાય હું ત્યાં ખોલી દુકાન અહીંયા હે हमारे YouTube में दीदी YouTube में चैनल है હું એમ પૂછું હું કે મસાલામાં શું શું નાખવું હોય એમ દીદી એમ એટલે મને બધું કે હે ક્યાં રહે અને ક્લીનિંગ હારું જો બહુ મસ્ત और वो बेसन का घोल में क्या क्या डाला अजवाइन डाला घोल में अजवाइन नमक और थोड़ा सा ये सोडा सोडा मीठा सोडा हाँ बस बराबर અને આયા પાવ રે ને તું જો पाव बहुत सॉफ्ट है बहुत सॉफ्ट है पाव ताजा ताजा है हाँ हाँ। बहुत अच्छा इसलिए मैं चलो मैं कीधु दीदी को पूछती हूँ क्या क्या है मार आज हम लो तो खा लो पहले क्या भाव दीदी पूरन पोली हाँ उसमें डाल सकते हैं हाँ पूरा गोल हम बनाते हैं गुजर हाँ सब्जी ભાવ દીદી યારે ડિસ્કસ કરે છે તમે કઈ રીતે બનાવશો રેસીપી रुपया नहीं હા थोड़ा है नहीं नहीं ये पोली हाँ अदरक से ये चटनी निकली जिंजर गार्लिक पेस्ट वो तो हमारे यहाँ मिलती है हाँ और ये आपके यहाँ नहीं मिलता ये वाला ये वाला प्रीमियम मिर्ची नहीं पाउडर नहीं ये वाला ये सूखी चटनी है हाँ वड़ा पाव नहीं वड़ा पाव की तो और मिसल पाव का मसाला आता है उसका नाम क्या है ये डालता है मिसल पाव में ये ये। और ये ये दोनों और आपको चाहिए तो ये भी डाल सकते हैं एक नहीं મહાદેવ નાસિકમાં નાસિક બાયપાસમાં गन्ने का दूध बड़ा गिलास નાસિક ભાઈ ગન્ને કા જ્યુસ ફેવરિટ વસ્તુ કાકા બતાવી દે કા ભાઈ છેલ્લે છેલ્લે કેવો થાક લાગ્યો થાક કેવો લાગ્યો છેલ્લે લઈ ગયા છેલ્લો નહીં માયરા કરતા ઢેડા જજા હે માયરા કરતા ઢેડા જજા આપણે ઓમ જો કે એક જ ઉજાગરો નથી કર્યો ને થોડુંક ટાઈમે બધી વસ્તુ નથી મળી એટલે ચાલો ભાઈ દાલ બાટી આવી ગઈ છે છાશ તો કે વર્ષ ને હે ને કેટલી થઈ છ છ મગર અને ચાર એ મીઠા વગરની કહી છે અને તો મસાલો નમ નાખ્યો ને નાખતા નહીં ગુજરાતી છે હવે તો ગુજરાત હવે તો કાવ્યું મગજ ભૂખા મગજ ભરી ગયું હું એની વાત કરું ચાલો ભાઈ દાલ બાટી છું ઓલું આવી આ ગયું ઘી હે હો હા બટા તું વંશ અહીંયા આવતો પડતો ઘી નાખ્યું એમ છાશ કેમ બે જ મગાવી ને આવે આવે ચાલો ભાઈ જય મહાદેવ માતાજીના આશ્રમે રિટર્નમાં પહોંચી ગયા છીએ યાત્રા કરી બધા શું કરે દેખાડ અમારે જયસિંહ બબ્બુ રાજાપુરી મીઠી એ ખાટી હે કેવી મીઠી એ ખાટી મીઠી છે એમ હા ખાટી તો ભાઈ કેરીનો રસ લીધો રાજાપુરી છે રાજાપુરી ખાટી હોય છે આ બટેકા સુધારે શું કરો એ લાવે વંશ માતાજી આવ્યો તો મૂક્યો ને ના હજી વાર હે હજી અહીંયા હજી નથી મૂક્યો મોજ કરો કેવડું છે જો બકરા સફેદ જો થાળ બની ગયો પપ્પા ધરાવાય બહુચરાજીમાં હવે અંદર આપ જઈશું અરે કલર ફરી માતાજી કે તમે આવ્યા હતા ત્યારે કેવા હતા ને અત્યારે કેવા થઈ ગયા કલર ફેરવી નહીં જો તો ખરી ભાઈ સાહેબ
કરે છે ને દોરું જ થવું એમ 15-20 દી કાળા થી આવાય આવી રીતના ટેનિંગ દે ટેનિંગ જો આ ભાઈ ખોવાઈ ગઈ હતી આ ના તો લોરી છે પાણી ઉતરાજી મને થાળે થકાવાનું જો વાગ્યા છે 12:30 અને જમી ગયા જય હા માતાજી દયા પૂરી હે હા આપે બેઠા છે પૂરી હે રસ છે જો રસ બટેકાનું શાક અહીંયા પૂરી અને અહીંયા દાળ ભાત હવે જો માતાજીએ ભોજન પ્રસાદ કરી લીધો આ બેન છે આ લોકો ભોજન પ્રસાદ કરે જય માતાજી આનંદ આવે ને માતાજી એવું ને બસ માતાજીને આનંદ તો આપણને આનંદ હા જો હે ને આખો ઉકો હે જો અહીંયાથી લઈને અને અહીંયા સુધીના ત્રાંબાનો હે જો આમાં પેટર્ન જો આખો તાંબાનો છે જો ગાઈઝ વાગ્યા છે 11 લાઇટ બાઇટ ચાલુ નથી થતી હવે અમારે કીટીઓ હોય ને હવે જો અહીંયા હશે ને અમે તમને દેખાડી કીટી થેન્ક યુ કીતલું કીતી આ કીટી આમ જો પપ્પાની રાહ જોવે છે પપ્પા જો છોકરું ગાંડુનું કીધ્યા કીધ્યા પપ્પા આવે મહાદેવજીનું દર્શન કરીએ આપણે જય કૃષ્ણ મહાદેવ હા એમાં છોકરું એમાં દીકરું એમાં હા આવી રે દફે બંધાઈ ગયો અત્યારે જયું હો ને ગામડેથી કેટલા દે ભેગા થયા બે તને યાદ કરતો હતો માને તને રોજ મને યાદ કરતો હતો જો 11 વાગે ના ભાઈ બંધ આવી ગયા ને અને જો ભાઈ કેવો પ્રેમ છોકરા તમે પહોંચી ગયા પહોંચી ગયા તમારા દાદા ભાઈ દાદા અંદરમાં બેઠા તો થાકી ગયા હો છેલ્લે તો હાલો પછી મેં કીધું પહોંચી ગયા 11 વાગી ગયા ને આમ જો તરણ થઈ ગયા યાર એટલે સારું હાલો ગાઈસ જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં और બીજી ચેનલ છે BR ટ્રાવેલર એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય રાધે રાધે